જિગ્નેશ મેવાણીએ 48 કલાકનું અલ્ટિમેટમ આપી દીધું છે। મુદ્દો છે દલિત સમાજના વિવિધ પડતર પ્રશ્નો। દલિત સમાજના શું આવા પડતર પ્રશ્નો છે જેને લઈને જિગ્નેશ મેવાણી આટલા રોષે ભરાયા છે અને જિગ્નેશ મેવાણીએ એવું અલ્ટિમેટમ આપ્યું છે કે 48 કલાકમાં કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં જિગ્નેશ મેવાણી શું કરવાનું આયોજન કરી રહ્યા છે, શું કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે, બધા જ વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં। જય હિન્દ BSNI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ગઈકાલે અમરેલીમાં દલિત સમાજના ઘણા બધા અલગ અલગ પડતર પ્રશ્નો છે અને આ બધા પ્રશ્નોને લઈને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં દલિત સમાજના ઘણા બધા આગેવાનો પણ ત્યાં એકત્ર થયા હતા અને મોટી સંખ્યામાં એ લોકો સૌપ્રથમ કલેક્ટરને રૂબરૂ મળી આ બધા જ વિવિધ પ્રશ્નો અને જે મુદ્દાઓ હતા એને લઈને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને ત્યાર પછી SP કચેરી સુધી રેલી કાઢવામાં આવી, સૂત્રોચ્ચાર સાથે ઘેરાવ કરી વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું। દલિત સમાજે વિવિધ કેસોમાં ન્યાય અને પ્રશાસનની કાર્યવાહી અંગે અસંતોષ વ્યક્ત કર્યો છે। આખો મામલો શું હતો એને લઈને વિગતો આપતા જિગ્નેશ મેવાણીએ શું કહ્યું છે સૌથી પહેલા તો એ સાંભળીએ। સમગ્ર અમરેલી જિલ્લામાં તાલુકે સરકારી પડતર જમીન અને ટોચ મર્યાદાના કાયદા નીચે લગભગ 5000 એકર જમીન જે દલિત સમાજના ખેત મજૂરોને, નાના ખેડૂતોને ફાળવેલી એવી જમીનોમાં 4 દિશામાં ખૂંટ મારીને આટલા દાયકાઓમાં તંત્ર દ્વારા માપણી કરવામાં આવી નથી। એનો સ્થળ ઉપર પ્રત્યક્ષ રૂબરૂ વાસ્તવિક કબજો સોંપેલ નથી અને આ દલિતોની જમીનમાં જેમાં એમની સાતબાર છે, જેના એ લોકો કાયદેસરના માલિક છે, બીજા સામંતી જાતિવાદી તત્વો એમાં દબાણ કરીને બેઠા છે। જે બાબતે રજૂઆત કરતા મને પણ લગભગ 5 વર્ષ થયા। એટલે આજે અમે કલેક્ટર તંત્રને સવારે મળ્યા હતા, આજે જિલ્લા પોલીસ વડાને મળ્યા છીએ અને એવું કહેવા માંગીએ છીએ કે આ બધી જમીનોની અંદર તમે માપણી કરી કબજા સોંપવાનું અને દબાણ કરનારાઓને ત્યાંથી દૂર કરવાનું કામ વેળાસર હાથ નહીં ધરો તો 2-5 હજાર માણસો સાથે અમારી માલિકીની જમીનમાં દબાણ કેમ, આવો સવાલ પૂછવા 15 ઓગસ્ટે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પૂરેપૂરી તાકાત અને ઉર્જા સાથે જઈશું। ત્યાં કોઈ પ્રશ્ન થાય તો એની જવાબદારી પોલીસ તંત્ર પ્રશાસનની રહેશે। બીજું, આંકડિયાની મેટરમાં ફરિયાદી આરોપી જે પણ હોય, એક સમાજના વ્યક્તિને તમે પોલીસ સ્ટેશનમાંથી બેલ આપો અને બીજા સમાજના લોકોને પોલીસ સ્ટેશનમાંથી જામીન ન આપો, પોલીસ પ્રશાસનનું વર્તન અને વલણ આવું ભેદભાવપૂર્ણ ન હોઈ શકે। એટલે જે 2 મિત્રોના પોલીસ સ્ટેશનમાંથી જામીન કરાવવાના બાકી છે એમના પણ તમે જામીન કરાવો એવી પણ રજૂઆત કરેલી છે। કસ્ટોડિયલ ટોર્ચરની એક મેટરમાં સુંદરવા પરિવારે એક દીકરો ગુમાવેલો 10 વર્ષ પહેલાં, એને લેખિતમાં જે તે વખતના કલેક્ટરે બાહેધરી આપેલી કે તમને પણ ખેતીની જમીન મળશે। આજે એ વાતને 10 વર્ષ થયા। એટલે બધા જ પ્રકરણો લઈને એના સમાધાનની દિશામાં પોલીસ પ્રશાસન અમરેલી દ્વારા આવતા 24, 48, 72 કલાકમાં નિર્ણય કરવામાં નહીં આવે તો 15 ઓગસ્ટમાં મુખ્યમંત્રીને સવાલ પૂછવા જવાના। જોડે જગદીશ વિશ્વકર્મા છે તો એને પણ પૂછવાના કે તમે આજે સવારે દોઢ ડાપણ તો કર્યું કે વ્યસન ના કરતા યુવાન મિત્રો, તમારા વતનના તાલુકા વડગામ જ્યાંનું ધારાસભ્ય છું ત્યાંના અડ્ડા ક્યારે બંધ કરાવવાનો છો મિસ્ટર વિશ્વકર્મા, અને અમરેલીમાં ક્યારે બંધ કરવાનો છે એ સવાલ પણ પૂછીશું ભાઈ। અમરેલી તાલુકાના એક ગામ છે આંકડિયા, ત્યાં થોડા સમય અગાઉ 2 જૂથો વચ્ચે એક મારામારીનો બનાવ બન્યો હતો। આ મારામારીના બનાવ પછી આજે આખી ઘટના હતી, એમાં સામસામે બંને પક્ષે ગુનાઓ નોંધ્યા હોવા છતાં દલિત સમાજના લોકોમાં પોલીસ કાર્યવાહી અંગે અસંતોષ જોવા મળ્યો હતો અને આ રજૂઆતમાં પણ એવું જણાવવામાં આવ્યું છે। અને આ ઉપરાંત જે ટોચ મર્યાદા કાયદા હેઠળ દલિત ખેડૂતો અને ખેત મજૂરોને જે જમીન ફાળવવામાં આવી છે, 5000 એકર જમીનની એ જે જમીન છે એ 5000 એકર જેટલી જમીનની માપણી ન થવી, પછી જમીન પર દબાણ થવાના આક્ષેપો અને એ સિવાય પણ અન્ય અનેક જે પ્રશ્નો હતા આ બાબતને લઈને કલેક્ટર અને SP સમક્ષ રજૂઆત કરવામાં આવી છે અને જિગ્નેશ મેવાણી દ્વારા આ પ્રકારે અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે। હવે આગામી સમયમાં આમાં શું થાય છે, શું કાર્યવાહી થાય છે, 48 કલાકની અંદર શું થાય છે, કારણ કે લગભગ 14 થી 16 કલાક જેટલો સમય જે છે વીતી પણ ગયો છે। હવે આગામી સમયમાં શું થાય છે ખાસ જોવાનું રહેશે। આજે આખો કાર્યક્રમ હતો, એ કાર્યક્રમ દરમિયાન આ સિવાય પણ જિગ્નેશ મેવાણીએ ઘણી બધી વાત કરી છે। જિગ્નેશ મેવાણીએ ભાષણ દરમિયાન શું કહ્યું છે એ પણ સાંભળીએ। એવી પાત્રતા, એવી લાયકાત અને એવો જીગરો પેદા કરો તો ગુજરાત તમને નેતા બનાવે, એમને ના બનાવે।
એટલે મહેરબાની કરીને બધાને કહું છું, આખા ગુજરાતમાં અને દેશમાં ફર્યો છું, આપણી બધાની કેપેસિટી શું છે આપણે બધાને ખબર છે. આ કાર્યક્રમ પતશે ને એટલે કાલે સવારે 4 ફેસબુક પર પોસ્ટ મારી હવે મૂકશે, બે આજ રાત્રે મૂકશે, બે કાલ સવારે મૂકશે. પણ બુદ્ધિના બળદિયાઓને ખબર જ નથી કે હું અમરેલીની સભામાં ના આવું તો 2 દાડા પહેલા કોટામાં મારી પાર્ટીની 10,000ની રેલી કરીને આવ્યો. મારા માટે દેશમાં કાર્યક્રમો છે. તો મહેરબાની કરી આ ચૂંથ કરવાની, લપ કરવાની બંધ કરી દો. શક્તિઓ મર્યાદિત છે, માણસો ઓછા છે, પરિસ્થિતિ કપરી છે, લોકતંત્રને બંધારણ બચશે કે કેમ એવું સંકટ આપણી સામે ઊભું થયું છે. ત્યારે અંદરનું દોટ પણ બંધ કરી એક લાઈનમાં આવી જાઓ, જડબે સલાહ ફાઇટ કરો. બાકી આજે નોચેતન બહેનો વાળો છે, કાલે જિગ્નેશ બહેનો આવશે, પરમ દિવસે ટીડી બહેનો આવશે, ચોથા દિવસે આ બહેનો આવશે. એટલે બધાને મોટા ભાઈ તરીકે, અનુભવી તરીકે, દેશ આખામાં ફરનારા ભાઈ તરીકે કહું છું, આ અંદરની લપમાં મજા નહીં. તમારો કુટલો વાળી કાઢશે તો મને આસામથી જેલમાં નાખતા હોય ને તમને મસળી નાખશે. આ સમજી લો. એટલે એકબીજાનો હાથ પકડી લો, એમાં જ મજા છે. ખોટી પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા દલિત મુવમેન્ટના માણસોને પણ જાકારો આપતા શીખો. શું કહું છું? છેલ્લી લાઈન, ખોટી પ્રવૃત્તિ સાથે જોડાયેલા આપણી વિચારધારાની વાત કરનારા માણસોની પણ ચોકડી મારતા શીખો. નેતૃત્વ પ્રમાણિક, ચોખ્ખું, ઈમાનદાર હોવું જોઈએ. આ જો નહીં કરીએ તો પરિણામ નહીં મળે. બાબા સાહેબ આંબેડકરે જિંદગીના છેલ્લા દિવસોમાં પોતાના નજીકના સાથી દાદા સાહેબ ગાયકવાડને બોલાયા અને એવું કીધું કે 90% દલિત ગામમાં વસે છે. બે આ બાજુ શાંતિ રાખો. 90% દલિત ગામડાઓમાં વસે છે. આ ગામડાઓમાં વસનારા 90% દલિતો પૈકીના મોટા ભાગના દલિતો જોડે ખેતી કરવાની, ખેડવાની જમીન નથી. મારા ગયા પછી જમીનના આંદોલનને તમે સર્વોચ્ચ સ્થાન આપજો. 60 વર્ષથી વાલજીભાઈ પટેલ ભાઈની જોડે જે માણસે બદતમીઝી કરી એના રાજકોટમાંથી આવડી છુપડાઈ ગઈ, આવડું મોત થઈ ગયું. અને હજી આ મંચ ઉપરથી કહું છું, ત્યાં નરેશ વાળા, નવચેતન પરમાર, કાંતિભાઈ વાળા અને ડીડી સોલંકી ગેલ સભાઓ યાદ રાખજો. જિગ્નેશ મેવાણીના ભાઈ છે. ફાડી નાખી સભા. આ તો ધારાસભ્યો છું એટલે અમુક વાર વચ્ચે મ્યાન કરતો છું, બાકી કાટ લાગેલો નથી. અને હું તો છે 2,500 આસામની જેલનો આટો ખાઈ આવ્યો છું. આપણને કોઈનું ટેન્શન નથી. બાકી ખોપડી ફાટશે ને તો તમારી ફાડી નાખીશ. અને એટલે જ આજે એસપીને કહેવાનું છે, માનનીય જિલ્લા પોલીસ વડા નહીં, મિસ્ટર એસપી અમરેલી, 24 કલાકમાં નવચેતનભાઈ અને નરેશભાઈ વાળાના પોલીસ સ્ટેશનમાંથી જામીન આપી દો. બાકી 15મી ઓગસ્ટ તમારી હશે. તૈયાર થઈ જાઓ બધા 15મી ઓગસ્ટ માટે. રેડી છો ને? આપણે કાયદો હાથમાં લેવાનો, આપણે કાયદો હાથમાં લેવાનો. હાથમાં ફોટો રાખવાનો કોનો? હાથમાં ફોટો રાખવાનો કોનો? અને સવાલ પૂછવાનો કોને? ગુજરાતના મુખ્યમંત્રીને. અને ગુજરાતના મુખ્યમંત્રીને સવાલ પૂછવા જવાનો કે બીજા લોકોના જામીન પોલીસ સ્ટેશનથી થઈ ગયા તો વાળા ભાઈ અને નવચેતન પરમારના કેમ નહીં? આજે સાથીઓ, આટલી ખુલ્લી દાદાગીરી આ એટલા માટે છે કે તમે સમજી લો, આ દેશમાં બહુ બધી પોલિટિકલ પાર્ટીઓ છે.
એ કોઈ પણ પોલિટિકલ પાર્ટીનો એજન્ડા આ દેશના બંધારણને ખતમ કરવાનો નથી, સિવાય કે આરએસએસ માંથી પેદા થયેલી ભાજપ 90% દલિતો પૈકીના મોટા ભાગના દલિતો જોડે ખેતી કરવાની ખેડવાની જમીન નથી. મારા ગયા પછી જમીનના આંદોલનને તમે સર્વોચ્ચ સ્થાન આપજો. 60 વર્ષથી વાલજીભાઈ પટેલ એ આ ગુજરાતમાં જમીન 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 કરે છે અને આપણે નમો બુદ્ધાય જય ભીમ સમૂહ લગ્ન તેજસ્વી તાલાનું સન્માન 14 એપ્રિલ 6 ડિસેમ્બર નમો બુદ્ધાય જય ભીમ કાર્યક્રમ પૂરો આજ કરીએ છીએ. અને એટ્રોસિટીની મેટર બને ચલો કલેક્ટરના આવેદનપત્ર આપવા, ચલો પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવા જવું જ જોઈએ. આત્મસન્માનની લડત લડવી જ જોઈએ. સૌથી વધારે હું જ કરું છું. પણ આપણા શિક્ષણનું શું? 93,000 સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ. જાણો છો કેમ? કોઈ પેલા મગન બોલે એ પેલા મગનિયાને બોલે એમ કરીને ગામની ચોપાલ ઉપર મૂછોની રાવટી ચડાઈ મગનની જોડે કાયદાથી પ્રતિબંધિત 2 શબ્દો લગાડતા જોડે મગનિયા એને બોલાય. એ મગનિયાનો છોકરો બાબા સાહેબ આંબેડકરના બંધારણ અને અનામતના પ્રતાપે અને ઈવન ખુલીને કહું કોંગ્રેસે લાગુ કરેલી અનામતની નીતિઓના કારણે આપણા બાપ દાદા જે ચરમકુંડમાં હાથ ચામડા ચૂંટતા હતા એ બીએસએફમાં લાગ્યા, રેલવેમાં લાગ્યા, ઓએનજીસીમાં લાગ્યા, આઈઓસીમાં લાગ્યા, ટીચર થયા, પીએસઆઈ પીઆઈ થયા, એમપી એમએલએ થયા, આઈએસ આઈપીએસ થયા અને ધારીને ખાંભાના ગામમાંથી નીકળી રેલવેની બીએસએફની નોકરી કરી લાખ રૂપિયાનો પગાર લીધો અને અમરેલીની બજારમાં 3 BHK નો ફ્લેટ લીધો. એની કાજ એ બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પર જઈને કાઢે છે. નેતા આખા દેશમાં નહીં થયા, બહુ જ બધા નેતાઓના સ્ટેચ્યુ છે. બાબા સાહેબના સ્ટેચ્યુને ચુકાડી મારા કેમ બેઠા છે? આ માણસના કારણે આ મગનિયાનો છોકરો એનો કલેક્ટર થઈ ગયો. એની રાજ બાબા સાહેબના સ્ટેચ્યુ પર જઈને કાઢે છે. આ આરએસએસ અને બીજેપી એક સૌથી વધારે મોદી આરએસએસ અને બીજેપી કોઈ પુસ્તકને નફરત કરતા હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ છે. આ મોદી આરએસએસ અને બીજેપી વાળા સૌથી વધારે કોઈ નીતિને નફરત કરતા હોય એ ઓબીસી આદિવાસી અને દલિતોનો બંધારી અનામત છે. આ મોદી, આ અમિત શાહ, આરએસએસ, આ ભાજપ વાળા સૌથી વધારે કોઈ નેતાને નફરત કરતા હોય એ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર છે. તો આમને તો પાડી દેવા પડે, આમનું કચુંબર કાઢવું પડે. આના માટેનો સંકલ્પ નહીં કરીએ તો ગમે તેટલી રેલી કરીશું મેળ નહીં પડે. એટલે આમને ચૂંટણીના રાજકારણમાં પણ પાડવો પડે અને 5,000 10,000 નો મોરચો કરીને એમની કચેરીઓના ઘેરાવ પણ કરવા પડે. આજ અમરેલીમાં છેલ્લા 1.5 વર્ષમાં તમે બધા સાક્ષી છો, વટકે 7 ડંકાની ચોટ ઉપર 700 વીઘા જમીન ખાલી કરાઈ કે ના કરાઈ? બાકીની પણ કરાવીશું. પણ એ ખાલી એકલા જિગ્નેશભાઈ આવે અને પછી તમે બહાર આવો એ ધંધો ચાલે નહીં. નક્કી કરો તારીખ. બધી 1 ઇંચ જમીનનો કબજો નહીં છોડું. શું કહું છું? ચૂંટણી મારી સાઈડમાં રહેશે પણ તમારી જમીનનો 1 ઇંચનો કબજો જવા નહીં દઉં. તમે ખાલી તૈયાર થઈ જાઓ મારી સાથે. તમે આ ભાઈને પૂછો, રાપરમાં જઈએ ને તલવારો કાઢતા. શું કાઢે? ખાલી ફેસબુકમાં ગાળ ન બોલે, રીસર તલવાર કાઢે. બધી તલવારો મેરાન કરાવી દીધી. ચાલ છોડ. અને ઊભા ઊભા 1600 વીઘા ખાલી કરાયા. એટલે 14 એપ્રિલ 6 ડિસેમ્બર સંવિધાન દિવસ અને ભીમા કોરેગામની સાચી ઉજવણી એ
એ ખાલી બાબા સાહેબના સ્ટેચ્યુના માળા પહેરાવવામાં નથી. આ ખાંભાને થાળીની મંડળીની જમીનોના કબજા લઈએ તો સાચું જય ભીમ કહેવાય. રજૂઆત બાદ આ કાફલો કલેક્ટર કચેરી નહીં, અમરેલી એસપી ની કચેરીએ લઈને જવું જોઈએ. અને આજે મારી હાજરીમાં એમને આવેદન પત્ર નથી આપવાનું, અમરેલી જિલ્લા પોલીસ વડાની ઉઘરાણી કરવાની છે. અને મિત્રો, બહુ લાંબુ ભાષણ નહીં કરું. 15મી ઓગસ્ટે મારી શુદ્ધ જાણકારી પ્રમાણે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ ધ્વજવંદનનો અમરેલીમાં થવાનો છે. વાત સાચી? બસ તો 15મી ઓગસ્ટે વારી દો બૂચ. આપણે કાયદા અને બંધારણની મર્યાદામાં રહીને ગુજરાતના મુખ્યમંત્રીને બધા માણસોએ પૂછવા જવાનું છે કે બંધારણમાં માનવાનું તમારી સરકારે બંધ કરી દીધું. આ અમરેલીની અંદર જે આંકડિયાની ઘટના બની એના મુદ્દે તમારું શું કહેવું છે એનો હિસાબ માંગવા પેલા 8 ચોપડી પાસ અને મુખ્યમંત્રીની જોડે આખા સૌરાષ્ટ્ર અને આખા અમરેલીનો દલિત સમાજ છે. એટલે હમણાં જુઓ, આજ સાંજથી હરવાળી માતા ગરબે હવે રમશે. આજ તમે શીખો. મને કોઈ દિવસ ગુજરાત કે દેશના કોઈ પણ મૂળે દલિતો માટે લડું ને, મને કોઈ દિવસ ફ્રસ્ટ્રેશન, નિરાશા આવતી જ નથી. હું ટાઈટ જ હોઉં છું. મને કોઈ દિવસ ફ્રસ્ટ્રેશન આવતું જ નથી. હું જ્યાં જાઉં મોટા ભાગની જગ્યામાં રિઝલ્ટ લાવું જ છું. તમારી અંદર આવડત અને તમારી અંદર સંપૂર્ણ પ્રામાણિકતા હોવી જોઈએ. આપણે વાદળી ખેસ નાખીને દુનિયાના ખોટા ધંધા કરવાના અને પછી દલિત આંદોલનની સભામાં બાબા સાહેબના ફોટાને માળા પહેરાવવાની આ ધંધા કરનારાને ઓળખી લો. આવા આપણી અંદર બેઠેલા ચોર ચક્કાઓ ના ઓળખતા હોય ને તો મને એકલા બોલો, સર્કિટ હાઉસ અમરેલીમાં કોક દાડો બોલાવો, બધાની યાદી આપી દઈશ. એનો મતલબ સમજો. એટલે આજે લાંબુ નથી કહેતો, ફરી આવીશ, વિગતે વાત કરીશ. આજે તો એક જ વાત, આ બંને ભાઈઓના 24 કલાકમાં પોલીસ સ્ટેશનમાંથી જામીન કરો. બાકી 15મી ઓગસ્ટે આ બંનેના જામીન કેમ નથી થયા એ સવાલ પૂછવા અમરેલીનો સૌરાષ્ટ્ર દલિત મુખ્યમંત્રીના કાર્યક્રમમાં બંધુ છે. બધાને હું નથી, કુમાર મંત્રી વિસ્તારમાં છું, પછી કહેતા નહીં. તમારી તૈયારી છે? બોલો, તમારી તૈયારી છે? તો આંકડિયાની જમીનનો સવાલ પણ પૂછવાનો, નવચેતનભાઈ નરેશ વાળાનો સવાલ પણ પૂછવાનો, અને જેટલી પણ મંડળીઓની જમીનની માપણી બાકી, કબજા બાકી, દબાણ કેમ ખુલ્લા નથી એનો સવાલ પૂછવા. અને અમરેલી શહેરમાં, અમરેલી જિલ્લામાં ક્યાં ચરસ વેચાય છે, ક્યાં ગાંજો વેચાય છે, ક્યાં દારૂના અડ્ડા ચાલે છે એનું લિસ્ટ લઈ પહેલા 8 ચોપડી પાસ અને મુખ્યમંત્રી બંનેને મળવા જવાના છે. આવો બેટા, આની જો તૈયારી કરી લેશો તો બદલા થશે. નાક દબાવશો તો મોખલ છે. આજના દિવસમાં સૌથી વધારે મને ભાષણ સાંભળવાની મજા પડી એ નરેશભાઈ વાળા. એકદમ દિલથી બોલ્યા છે, એની પર વીત્યું છે એટલે બોલ્યા છે. આપણા માણસોને, આપણા ભાઈઓને એકલા પડવા દેશો નહીં. આ ડીડી સોલંકી માટે આઈપીએસ ઓફિસરની દુશ્મની એટલા માટે કરું છું કે જ્યારે ડીડી સોલંકીનું કોઈ અપમાન કરે ત્યારે મને એવું લાગે છે કે મારું
અને ગુજરાતના 50 લાખ દલિતોનું અપમાન થયું. આવી લાગણી, આવી ભાવના, આવી એકતાના આવો ભાઈચારો હશે તો જ ગુજરાતના 7% દલિતો આગળનો રસ્તો કાઢી શકશે. સીપીઆઈ સીપીએમ છે, સપા બસપા છે, કોંગ્રેસ એનસીપી છે, ડીએમકે આઈડીએમકે છે, બહુ બધી પાર્ટીઓ છે, પણ કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણને ખતમ કરવાનો નથી, સિવાય કે આરએસએસ માંથી પેદા થયેલી આ ભાજપ. એટલે તમારા મગજમાં એ પણ બહુ સ્પષ્ટતા હોવી જોઈએ કે આ સમય, આ ઇતિહાસનો સમય અંધશ્રદ્ધ પ્રયોગ કરવાનો નથી, આમને પાડી દેવાનો છે. આ ભાજપના, આરએસએસના, ભારત ભૂમિના ગદ્દાર મનુવાદીઓને પાડવા એક બાજુ સજળ બમ વોટ નહીં કરો તો નવરા થઈ જશો. આ કહી દઉં, ચૂંટણીનું રાજકારણ જુદું છે અને ઇન્કલાબ જિંદાબાદનું રાજકારણ જુદું છે. સામાજિક મુવમેન્ટ જુદી છે અને ચૂંટણીનું રાજકારણ જુદું છે. અને જે પણ જ્ઞાતિ અને ધર્મના માણસ ખોટું કરે, અત્યાચાર અન્યાય કરે, એટલા જ આરોપી એનો આખો સમાજ નહીં, નહીતર આખા ગુજરાતના દેશમાં કોઈ બાકી નથી જેણે દલિતોને માર્યા ના હોય, જેણે દલિતો પર ભેદભાવ ના કર્યો હોય, અત્યાચાર અન્યાય ના કર્યો હોય, એવું કોઈ સમાજ બાકી નથી. તો એ બધા સમાજના લોકોને આપણે ટાર્ગેટ નથી કરવાના. જે પણ જાતિવાદી તત્વો છે, જે સમાજમાં હોય, જે ધર્મમાં હોય, જે કાયદો હાથમાં લે, જે ભેદભાવ કરે, એટલાની સામે જ આપણે દવા કરવાની છે, એટલાનો જ ઈલાજ કરવાનો છે. આજે 10 વર્ષથી આખા ગુજરાતના ખૂણે ખૂણે ફર્યો છું, આખા ગુજરાતના ખૂણે ખૂણે લડ્યો છું. આ 10 વર્ષમાં સેંકડો હજારો સભાઓ મેં આવી રીતે સંબોધી. કેરળમાં, કર્ણાટકમાં, આસામમાં, પંજાબ, હરિયાણા, યુપી, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ. તમને કહી દઉં, જે પરિસ્થિતિ અમરેલી અને ગુજરાતની છે એ જ આખા દેશના દલિતોની છે. 2500 વર્ષથી માર ખાધા પછી નહીં સુધારવાનો સંકલ્પ કોઈએ કર્યો હોય તો ભારત ભૂમિના દલિતોએ કર્યો છે. જય ભીમ નામનું સંગઠન બન્યું હોય એટલે બીજો ઉભો થાય જય 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 ભીમ સંગઠન, અને જય જય ભીમ સંગઠન બન્યું હોય એટલે કૌંસમાં લખશે કાશીરામ. એનાથી ના થાય જય ભીમ જય ભીમ જય ભીમ ગુણ્યા 4 વખત જય ભીમ બધા કાશીરામ. પણ બધા સંગઠનો એક નજર નીકળ આવી એક સાથે ઇન્કલાબ જિંદાબાદ કરવા માંગતા નથી. બોલો કેમ? એટલા માટે કે બધાને દિયોરમાં નેતા થઈ જવું છે. પણ તકલીફ એ છે કે હારી એવી આવડત નથી અને નેતા થઈ જવું છે. એવી કાબેલિયત હોય, એવી ક્ષમતા હોય, તમને એમ બોલશે કે ગુજરાત વિધાનસભાનું બજેટ આવવાનું જ કાલ ડિબેટમાં બેસો શું બોલશો એ ખબર હોવું જોઈએ. દેશની ફોરેન પોલિસી કેવી હોવી જોઈએ? ના 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 જય ભીમ એવું ના ચાલે. જીવન ચરિત્ર વાંચવું પડે, ફોરેનનું ગુલામગીરી વાંચવું પડે અને ઇકોનોમીને બજેટમાં તપવું પડવો જોઈએ. એવી ક્ષમતા, એવી પાત્રતા, એવી લાયકાત અને એવો જીગરો પેદા કરો તો ગુજરાત તમને નેતા બનાવે, એમને ના બનાવે. આ વાતની જેમ કેસમેન ખાવા નાખી દો, નેતા ના થઈ જવાય. વગર સેનાના સેનાપતિ થવાય. કેવા? વગર સેનાના સેનાપતિ થવાય. એટલે મહેરબાની કરીને બધાને કહું છું, આખા ગુજરાતમાં દેશમાં ફર્યો છું. આપણી બધાની કેપેસિટી શું છે આપણે બધાને ખબર છે. આ કાર્યક્રમ પતશે ને એટલે કાલે સવારે 4 ફેસબુકમાં પોસ્ટ મારી હવે મૂકશે, એ આજ રાત્રે મૂકશે, એ કાલ સવારે મૂકશે. પણ બુદ્ધિના બળદિયાઓને ખબર જ નથી
હું અમરેલીની સભા બનાવું તો 2 દાડા પહેલા કોટામાં મારી પાર્ટીની 10,000ની રેલી કરીને આવ્યો. મારા માટે દેશમાં કાર્યક્રમો છે. તો મહેરબાની કરી આ ચૂંટ કરવાની, લપ કરવાની બંધ કરી દો. શક્તિઓ મર્યાદિત છે, માણસો ઓછા છે, પરિસ્થિતિ કપરી છે. લોકતંત્રને બંધારણ બચશે કે કેમ એવું સંકટ આપણી સામે ઊભું થયું છે. ત્યારે અંદરનું દોડ-દાપડ બંધ કરી એક લાઈનમાં આવી જાઓ, જડબે સલાહ ફાઇટ કરો. બાકી આજે નવછેદન બહેનો વાળો છે, કાલ જીગ્નેશ બહેનો આવશે, પરમ દિવસે ટીડી બહેનો આવશે, ચોથા દિવસે આ બહેનો આવશે. એટલે બધાને મોટા ભાઈ તરીકે, અનુભવી તરીકે, દેશ આખામાં ફરનારા ભાઈ તરીકે કહું છું, આ અંદરની નપમાં મજા નહીં. તમારો કૂટલો વાળી કાઢશે તો મને આસામથી જેલ પર નાખતા હોય ને તમને બસડી નાખશે. આ સમજી લો. એટલે એકબીજાનો હાથ પકડી લો, એમાં જ મજા છે. ખોટી પ્રવૃત્તિ સાથે સંડોવાયા દલિત મુવમેન્ટના માણસોને પણ જાકારો આપતા શીખો. શું કહું છું? છેલ્લી લાઈન, ખોટી પ્રવૃત્તિ સાથે જોડાયેલા આપણી વિચારધારાની વાત કરનારા માણસોની પણ ચોકડી મારતા શીખો. નેતૃત્વ પ્રમાણિક, ચોખ્ખું, ઈમાનદાર હોવું જોઈએ. આ જો નહીં કરીએ તો પરિણામ નહીં બને. બાબા સાહેબ આંબેડકરે જિંદગીના છેલ્લા દિવસોમાં પોતાના નજીકના સાથી દાદા સાહેબ ગાયકવાડને બોલાયા અને એવું કીધું કે 90% દલિત ગામમાં વસે છે. બે બાજુ શાંતિ રાખો. મારી લડતને 10 વર્ષથી જેટલા નજીકથી જોયા છે એમ આપણા એ ચોર ચક્કાઓને મેં 10 વર્ષથી બહુ નજીકથી જોયા છે. એટલે આપણે ગુજરાતના દલિત આંદોલનમાંથી આવી બધી ફૂસ છે નહીં કાઢી રાખવાની જરૂર છે. આવા 5, 10, 15, 20 ઓછા થશે ને વાંધો નહીં, હું કાપી જોઉં, હું વસૂલ કરી નાખીશ. પણ પ્રમાણિક નેતૃત્વ હોવું જોઈએ. આ આંકડિયાની ઘટનાથી આપણે સબક એ લેવાનો છે કે આપણી અમરેલીમાં, આખા સૌરાષ્ટ્રમાં અને આખા ગુજરાતમાં ડિમાન્ડ એ હોવી જોઈએ, જમીન નહીં તો ભાજપને વોટ નહીં. આ મેસેજ આપો. ખેતીની સાંઠળીની જમીન જોશે, ફળવાયેલી જમીનોમાં વાપરી થાય, 4 દિશામાં ખૂંટ વાગે, સ્થળ ઉપર પ્રત્યક્ષ કબજો સોંપાય અને જેટલા પણ નારાયણ જાતિવાદી સાવરતી તત્વોનો કબજો છે એ બધાને ત્યાંથી ભગાડવામાં આવે. જેટલી પણ સ્મશાન ભૂમિ નીમ નથી થઈ એ બધી સ્મશાન ભૂમિ નીમ કરવામાં આવે. અને ઉડાના મંચ ઉપરથી મેં નારો આપ્યો તો ગાયનું પૂછડું તમે રાખો, અમને અમારી જમીન આપો. આજે એ વાતને 8 વર્ષ 9 વર્ષ થયા. 4,500 વીઘા 500 કરોડની જમીન વટકે 7 ખાલી કરાઈ છે અને કોઈનો બાપ વચ્ચે આવ્યો નથી. એટલે તમે તમારું ધ્યાન, તમારું મગજ, તમારું ફોકસ એ જમીનના મુદ્દા ઉપર કરી દો. નંબર 1 પ્રાથમિકતા જમીન જોશે, જોશે અને જોશે. અને આંકડિયાની બી જોશે, બાબરાભાઈ જોશે, ધારીભાઈ જોશે, ખાભાભાઈ જોશે, અમરેલીભાઈ જોશે અને દેશના ખૂણે ખૂણે જોશે. આ વાતનો સંકલ્પ કરવા માટેની આજની સભા છે. જિગ્નેશ મેવાણીનું કહેવું છે કે એક જ ઘટનામાં અલગ અલગ સમાજના લોકો સાથે પોલીસ દ્વારા જુદું વલણ અપનાવવામાં આવી રહ્યું છે, એટલે એમની સાથે અન્યાય થયો છે. સાથે એ સિવાય પણ વિવિધ મુદ્દાને લઈને જિગ્નેશ મેવાણીએ વાત કરી છે અને રજૂઆત પણ કલેક્ટરને અને એસપીને કરવામાં આવી છે. એટલે હવે આગામી સમયમાં શું થાય છે એ ખાસ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે, તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.